હતો કે એક ફેક્ટરીમાં આગ લાગી. આ પ્રેમ કેવો હોય એ કહું. ફેક્ટરીમાં એવી આગ લાગી છે રાઠોડ સાહેબ, કોઈ બહાર ન નીકળી શક્યું. એટલું જોરદાર ફાયર થયું, એક પણ કર્મચારી બહાર ન નીકળી શકો, બધા આગની લપેટમાં આવી ગયા. 100-150 માણસો જે કાંઈ હોય. એની કંપનીનો માલિક બહુ સારો માણસ હતો. એને એમ થયું કે આ જો કાંઈ ઓલું થાય પહેલાં આપણે નિવેદન આપી દઈએ. એટલે ડાયરેક્ટ એ મીડિયા ઉપર આવ્યો અને મીડિયામાં આવીને એણે કીધું કે જે કાંઈ ઘટના બની તે પણ કાંઈક ને કાંઈક ભૂલ કાંઈ બની છે, પણ આ કર્મચારીઓ જે હતા એ મારા પરિવારના હતા. એનો વીમો જે કાયદેસર છે એ તો મળશે જ, પણ મારા ફેક્ટરીના હિસ્સામાંથી જે પરિવારના માણસોએ જીવ ગુમાવ્યો છે એ તમામના પરિવારને 51 લાખ રૂપિયા કંપની તરફથી એના ખાતામાં નાખી દેવામાં આવશે. બાયું ટીવી તો જોઈ જ છું. ભગવાન જેવો માલિક કહેવાય, આને થોડો માણસ કહેવાય. આનાથી ભગવાન હોય કોઈ મોટો? હે બટા, આ ફેક્ટરીમાં આગ લાગી છે, તારા બાપા જતા એ જ ફેક્ટરીમાં? હા મમ્મી, ઈશ્વરની ગતિ હોય એવું થાય. 51 લાખ ભગવાનની મરજી થાય એવું થાય. શેઠિયો કહેવાય ભગવાન જેવો. બટા લાય તારા બાપાનો ફોટો આગળ જોહે. ફોટો આપ્યો તો ઓલી માખ્યું બે ને કાળા ટપકા છે હોય ને એ છેડે છેડે લૂસતી હતી, પછી રોતી જાય. મને કલ્પના નહોતી મારે આ ફોટો લૂસવો પડી છે. એ હરગ સીધાવજો તમ તારે તમારી વાય અમે હારા કામ કરશું, તમારે આચવાને દુભાવતા નહીં. 51 લાખ રોતી જાય, મનમાં સપના જોતી જાય. ચા એના દરવાજે, એનો દરવાજો ખખડ્યો તો બેને ફોટો હેઠો મૂક્યો, દરવાજો ખોલ્યો તો ઘૂઘૂ સામે ઉભો માવો સોળે. હમણાં ઓલી ટક્કર લઈ ગઈ કે આ ફેક્ટરીમાં કોઈ બચ્યું નથી ના. ત્યારે ઓલો કે હું છે, તમે જ સવા? તો હું જ છું, બીજું કોણ હોય? તમારી ફેક્ટરીમાં આગ નહીં લાગી? કે લાગી ને હળગી ગયું બધું. સમાચારમાં કે કોઈ નથી બચ્યા, તો કોઈ નથી બચ્યા. કોઈ નથી બચ્યા કે તો બાઈને હેરડો પીડ્યો, તો કોઈ નથી બચ્યો. તો આ પદ્માને મળવા જ નહીં આવ્યો હોય ને પાછો. એ બેન પદ્મા હતું. આ ભૂત થી ન થાય ને મળવા સીધો કરીએ એમ, પણ પાછો બીજો વિચાર આવ્યો મેરે ભેગું ભૂત ન થાય. એટલે બેના મળવા મળ્યા. ખરેખર તમે? અરે કે પણ હું જ છું. તક તમે કહો ને કોઈ નથી બચ્યું. તક હું માવો લેવા ગયો તો બહાર. માવો લેવા ગયો તો કીધું નહીં, ઘરવાળી ખીજાણી. પછી કીધું નહીં, કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ માવા બેન નથી કરવા. વ્યસનમાં જ રહેવું. 51 લાખનો માવો થયો છે. એને પ્રેમ ન કહેવાય.